નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય દળવી દીપેશ। આજે અમે વિલ્સન હિલ જઈએ છીએ, તો વિલ્સન હિલનો પૂરો વિડીયો તમે જોઈ શકશો। અહીંથી અમે ચડશું ઉપર। આ છે વિલ્સન हिल रोड चढ़वा माटे। तो हम जाएंगे विल्सन हिल। हमारे साथ मैडम जी क्या बोलते हैं मैं જોઈ શકો છો। આ વિલ્સન हिल સામે બોર્ડ દેખાય। અહીંથી ઉત્તરકેડ 28 કિલોમીટર, વિલ્સન हिल 14 અને આમ ઉપર આ છે આવતામાં છે। તો આજે ઘણા લોકો જાય છે વિલ્સન हिल જોવા માટે। મિત્ર આ જો એટલી લાંબી લાઈન લાગેલી છે ગાડીની। ખાલી 10 સેકન્ડ ચલાવો। તો ફાઇનલી માતાજીના મંદિરે આવ્યા છે। આ વિલ્સન हिल ચડવાના રસ્તે આવે। તો તમે જોઈ રહ્યા છો આ વળાંક છે। हो गया। तो हनुमान जी नो मंदिर है, यहाँ दर्शन कर लीजिए। जय बजरंगबली, जय बजरंगबली। माताजी ना धाम में जाइए तो माताजी ना दर्शन कर लेशु मित्रों। तो माँ गायत्री माता, सप्तशृंगी माता, भोलेनाथ महाराज यहाँ पे है। तो हमें જોઈ શકો છો। હર હર મહાદેવ। તો હવે અમે પિત્રોલ પહોંચવાના તૈયારી। તો તમે જોઈ શકો છો હવે ફૂલ હાઉસ હશે લગભગ। કેમ છો? तो नज़ारों के साथ आज जाएंगे विल्सन हिल। अच्छा है, आज का जो वातावरण है ठीक ठाक है। तो आज मजा आवशे। अहींया पण भीड़भाड़ वधारे छे दोस्तों, અને વ્યૂ પોઈન્ટ લાગે છે। અહીંયા હરિયાળી બી મસ્ત મજાની છે। તો આવો નજારો જોવા માટે તમે વિલ્સન हिल આવો। અહીંયા જોવાલાયક સ્થળ પણ ખૂબ વધારે છે। શંકર ધોધ છે, પછી પરવળનો માળ છે, ત્યાં પણ એક પોઈન્ટ છે। તો આવો જ નજારો તમે જોવા આવો। ये देख रहे हो सामने नो नज़ारो भाई, गजब खतरनाक थयो। जन्नत से भाई, जन्नत। पहाड़ों में आवानी मजा ज अलग से। बहुत भारे आज संडे होवाथी भीड़ भाड़ वधारे अने रस्ताओ पण ब्लॉक थाय छे। हम देखिए नजारो। तो हवे अभिनाथ महाराज पासे जईए अमे। तो अमारी टीम साथे छे। હવે દર્શન કરીશું, પછી એના આગળ વિલ્સન हिल જઈશું અને ત્યાંથી પછી શંકર ધોધ। તો મિત્રો સાથે રહેજો અને વિડીયો પૂરો જોજો। તો આ નારિયેલના સાટલાનો ઢીગલો છે। તો હવે અમે આવી ગયા। આ છે અભિનાથ મહારાજ, વરસાદી દેવ કહેવાય એમને। તો તમે જોઈ શકો છો અહીંયા અભિનાથ। આ સામે દેખાય પીપરોળ ગામ અને અહીંનો નજારો અદ્ભુત છે મિત્રો। તો આ જોઈ શકો છો હિલ સ્ટેશન જેવું છે અને આજે અહીંયા ખૂબ ભારી સંખ્યામાં માણસો છે। તો તમે નિહાળી શકો। તો પિંદવાડા ગામમાં આવી ગયા છે। હવે આગળ જઈશું। આ પિંદવાડા ગામનો નજારો અદ્ભુત છે દોસ્તો। રવિવાર હોવાથી ખૂબ ભીડ, રોપણી પણ ચાલુ છે મિત્રો। તો આ જોઈ રહ્યા છો તમે, અહીંયા ભાત રોપતા છે। તો આવો નજારો જોતા રહેજો। વિડીયોને થોડા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિલ્સન हिलનો બોર્ડ સામે દેખાય। અહીંથી ઉપર આ રસ્તો જાય વિલ્સન हिल। આ જશે શંકર ધોધ અને હવે જઈશું આગળ। તો હવે અમે શંકર ધોધની નજીક પહોંચવાના તૈયારી છે। તો વાગવળ આવી ગયા। હવે જસ્ટ અહીંયાથી 1 કિલોમીટર શંકર ધોધ છે। તો મિત્રો શંકર ધોધ હું તમને બતાવીશ વિડીયો દ્વારા। અને ધરમપુરથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે 30 કિલોમીટર જેટલું છે અને વિલ્સન हिल 14 કિલોમીટર, ધરમપુરથી 25 કિલોમીટર જેટલું વિલ્સન हिल છે। સામે મંદિર દેખાય તમને મિત્રો, બહુ જોરદાર છે લોકેશન। તો વિડીયો સાથે બના રહેજો। ઓર બીજું તો કંઈ નથી, વિડીયો જોતા રહેજો। આ છે શંકર ધોધ, જોઈ શકો છો ઉપરથી એક નીચે સુધીનું પાણી અને આ સામેનો નજારો
ગજબનો. અહીંયા શંકર ધોધની બાજુમાં જ એક બીજો ધોધ પણ આવેલો છે. તો આ સામે દેખાયા. અહીંયા પણ નાહવાની ખૂબ મજા આવે છે મિત્રો. અને અહીંનો નજારો જુઓ મિત્રો, આ જુઓ ગજબ. सामने दिखाया रेंज रोवर, बाजू में थार और स्कॉर्पियो से बढ़िया बढ़िया गाड़ी वाला यहाँ पे आते हैं और नहा के जाते हैं. क्या बोलते हो चुटकी? चुटकी भाग गई. तो હવે અમે વિલ્સન હિલ ચડવાના છે. હવે વિલ્સન હિલ રોડ ચડતા છે. તો હવે અમે વિલ્સન હિલ ચડીશું. તમે જોઈ રહ્યા છો ઘાટ. તો રિસ્કી છે. જે ડ્રાઇવરિંગ સારું કરે એ આ ઘાટ પર આવી શકે. ફાઇનલી અમે વિલ્સન હિલ આવી ગયા. તો આ વિલ્સન હિલનો સ્ટેચ્યુ અને મારા સાથી મિત્રો કેમ છો? હાઈ કરતો. તો જોઈ શકો છો વિલ્સન હિલનો સ્ટેચ્યુ. આજે ભીડ વધારે હોવાથી થોડુંક અઘરું લાગે છે અમને. ફોટા બી નહીં પડાતા. તો મિત્રો હવે એન્ટર થવાના છે. સામે ગેટ છે, આ તમે જોઈ શકો છો. તો હવે અમે ગાર્ડન છે વિલ્સન હિલનું. કેમ છે ચुटकी? मोये मोये हो गया. नमस्कार मित्रों, आज फाइनली हम विल्सन हिल आ गए हैं. ये दो और हम दो और एक छोटी सी बच्ची साथ में आई है. तो नज़ारा देखो गाइस, पूरा पूरा हरियाली है, हरियाली. हाँ हाँ हाँ, क्या नज़ारा है. सामने मंदिर है तो वो भी दिखाई देता होगा आप लोगों को. ये देखो पूरा नज़ारा, क्या व्यू है गाइस. विल्सन हिल मानसून में आना चाहिए तो अच्छा रहता है देखने के लिए. थोड़ी थोड़ी सी बारिश भी आ रही है और सामने मंदिर है और ये देखो नज़ारा. इसे रेन सीजन में आएंगे तो काफ़ी अच्छा होगा यहाँ पे. और ऐसे अनेक प्रजाति के यहाँ पे लोग आ गए दोस्तों. तो आप लोग देख सकते हो. देसी घोंगड़ा देसी घोंगड़ा.